દેવભૂમિ દ્વારકાના લાડવા ગામના શ્રવણભા માણેક દ્વારા ઇન્ડિયન આર્મીની અંદર 17 વર્ષની સર્વિસ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે। દેવભૂમિ દ્વારકાના લાડવા ગામ ખાતે રહેતા હટિયાભા માણેકના પુત્ર શ્રવણ હટિયાભા માણેક દ્વારા ઇન્ડિયન આર્મીની અંદર છેલ્લા 17 વર્ષથી ફરજ બજાવતા હાલ તેમના દ્વારા 17 વર્ષ સર્વિસ પૂર્ણ કરી તેમના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામ લાડવા અને હું 17 વર્ષ સર્વિસ પૂર્ણ કરીને અત્યારે આશાપુરા માતાજીના મંદિરે અત્યારે ઊભેલો છું અને અત્યારે અમે ધજાને ચડાવેલું છે અને મારે જે પ્રોગ્રામ હતું અમારી કુળદેવી છે એટલે અમારે ધજા ચડાવવી પડે અને પહેલા નોરતે અમે જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય દ્વારકાધીશ। દેશ માટે તમે સેવા આપી એ વિશે કહેશો? દેશ માટે બહુ સેવા આપી અને હવે પણ કોઈ દિવસ માંગે તો હજી આપશું। 17 વર્ષ આપી છે, હજી પણ દેશ માંગે તો આપશું હજી સવાર। દેશ તમે આટલું કામ કર્યું વિશે કહેશો? તમને કેવું સારું લાગ્યું? ના, બહુ સરસ લાગ્યું અને સારામાં સારી મને સર્વિસ આપી, સારામાં સારી નોકરી અને સારામાં સારું આગળ પાછળ કાંઈ વસ્તુ મતલબ ઘટે નહીં એવું રાખ્યું છે અને બધી ફેસિલિટી પણ આપી છે ફોજે અને ફોજમાં નોકરી મેળવવા માટે અત્યારે ઘણા બધા આગળ પાછળ કરે છે પણ ફોજની નોકરી મેળવવા માટે બહુ મુશ્કેલ છે, પણ મુશ્કેલ કાંઈ નહીં, તમે તમારી મહેનત કરો તો કાંઈ વાંધો નહીં આવે। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।